સુરત જિલ્લાના બારડોલીના અસ્તાન રોડ પર નવા બનેલા રેલવે ઓવરબ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ તેન ગામની પંચવટી સોસાયટીમાં રહેતા મેહુલ સોનગરા પોતાની કાર લઈને શાસ્ત્રી રોડ પરથી ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી રોંગ સાઈડમાં ગફલતભરી રીતે અને ઓવર સ્પીડમાં આવી રહેલા બાઇક ચાલકે કારને ધડાકાભેર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક ઉછળીને કારના કાચ સાથે અથડાયો હતો, જ્યારે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા કાર ચાલકે તાત્કાલિક 108ને જાણ કરી હતી અને ઈજાગ્રસ્તને નજીકની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ અંગે 112 મારફતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને જાણવાજોગ અરજી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બારડોલીના નવા બનેલા રેલવે ઓવરબ્રિજ પાસે વાહન ચાલકોમાં માર્ગ વ્યવસ્થાને લઈને અસમંજસની સ્થિતિ સર્જાતી હોવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોવાની ચર્ચા છે। મારું નામ મેહુલ રતિલાલભાઈ સોનગરા છે। મારે રહેવાનું 28 10 રોડ બારડોલી। કાલે હું શાસ્ત્રી રોડ પરથી મારા ઘરે જતો હતો ત્યારે એક અજામમાં અસ્તાન પુલ પાસેથી બાજુમાંથી ને રોંગ સાઈડમાંથી બાઇક વાળો આવી ને મારી ગાડીમાં ટક્કર મારી। બહુ સ્પીડમાં હતો, ઓવર સ્પીડમાં, ને મારી એરબેગ બી ખુલી ગઈ। ગાડીનું નુકસાન બી વધારે થયેલું છે ને બાઇક વાળાનો નંબર પ્લેટ પણ નથી। હા, ને એ ભાઈને આપણે સહી સલામત 108માં ફોન કરી ને સદા હોસ્પિટલમાં ખસેડી દીધો। 112માં પણ ઇમરજન્સી માટે બી કોલ કરી દીધો, ત્યાં બી જાણ કરી દીધી ને પોલીસ સ્ટેશને અરજી પણ કરી આવ્યા છે અમે। હિતેશ પરીખ, GM ન્યૂઝ, બારડોલી।